ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું। મહેસૂલ પ્રધાન સંજયસિંહ મહિરા દ્વારા ગૃહમાં રજૂ કરાયું વિધેયક। સુધારા વિધેયકમાં શબ્દફેર કરવા માટેનો પ્રસ્તાવ મુકાયો છે। રાજ્યમાં અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે। વિધેયક રજૂ કરતા મહેસૂલ પ્રધાન સંજયસિંહ મહિરાનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે સદીઓ પહેલાનો હુમલો માત્ર લૂંટફાટ નહીં, સંસ્કૃતિ પર હુમલો હતો। સંસ્કૃતિ માટે પહેલા સ્થળાંતર કરવા લાગ્યા હતા। લેન્ડ જેહાદથી લવ જેહાદના કારણે બહુમતી સમાજ હિજરત કરતો ગયો। કાશ્મીરથી શરૂ થયેલો હિજરતનો પ્રવાસ ભાજપ સરકારે અટકાવ્યો। અશાંત ધારાની સ્થિતિ થોડા સમયમાં નહીં, વર્ષોમાં થતી હોય છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું શું થયું આજે અશાંત ધારા મુદ્દે વિધાનસભામાં? બિલકુલ થી અત્યારે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે અને અશાંત ધારા જે સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે તેના પર જે વિવિધ સભ્યો છે તે પોતાના જે વિચારો છે તે રજૂ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જે પ્રકારે આપણે જણાવ્યું, ત્યારબાદ અમદાવાદના એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ પોતાના વિચારો રજૂ કરતા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલડી, જમાલપુર, શાહપુર સહિતની જે અનેક સોસાયટીઓ છે તે પહેલા હિન્દુઓ સાથે વસતી હતી, પરંતુ આજે તેમાં એક ઘર પણ હિન્દુઓના રહ્યા નથી। માત્ર એટલું, પરંતુ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જ્યારે આ બાબત ઉપર પોતાના વિચારો રજૂ કરવા ઉભા થયા ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈની પાસેથી જોર જબરજસ્તીથી મકાન લેવાતું નથી। આ જે લેવડ દેવડ થાય છે તે નાણાકીય લેવડ દેવડ હોય છે અને કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી। તો બીજી તરફ આ જ મામલે અમિત શાહ અને કૌશિક જૈન છે તે વચ્ચે પડ્યા હતા અને કેટલીક જે શાબ્દિક ટપાટપી છે તે પણ થઈ હતી, પરંતુ આ તમામ બાબતો વચ્ચે અત્યારે ગૃહમાં જે ચર્ચા છે તે ચાલી રહી છે। ન માત્ર એટલું, પરંતુ અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે દાણી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 26 સોસાયટીઓ એવી છે જેમાં શક્તિ સોસાયટીનો પણ સમાવેશ થાય છે, તેમાં એક પણ હિન્દુ હવે રહ્યો નથી। હાલત એટલી ખરાબ છે કે મંદિર ઉપર જે મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા જે મકાનો છે તે બનાવી દેવામાં આવ્યા છે, તે પ્રકારની રજૂઆત છે તે ગૃહમાં કરવામાં આવી છે। અત્યારે સમગ્ર બિલ મામલે ચર્ચા ચાલી રહી છે અને તમામ જે ધારાસભ્યો છે તે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર રોનક। તો અશાંત ધારા મુદ્દે વિધેયક રજૂ કરવામાં આવ્યું, જેમાં તેનું નામ પણ જે છે તે બદલવામાં આવ્યું। સુધારા વિધેયકમાં શબ્દફેર કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો અશાંત ધારા સુધારા વિધેયક પર ધારાસભ્ય અમિત શાહનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે એક જમાનામાં ઈરાન આખું પારસીઓનું હતું। ઈરાનમાં 10,000 લોકો આવ્યા અને મુસ્લિમ રાષ્ટ્ર બની ગયું। અમદાવાદમાં તેવું ન થાય તે માટે બિલને સમર્થન આપવા ગૃહમાં તેઓએ વિનંતી કરી। જમાલપુરની 24 પોળમાં હિન્દુ રહેતા અત્યારે સમ ખાવા પૂરતા પણ હિન્દુ નથી। હાલ મંદિરો શિફ્ટ કરવા પડે છે। દાણી લીમડામાં 26 શક્તિ સોસાયટી એવી હતી, તેમાં હવે એક પણ ભક્ત નથી। દાણી લીમડામાં મંદિરની ઉપર ફ્લેટ બનાવી દેવામાં આવ્યા છે, તેવું પણ અમિત શાહે જણાવ્યું। તો બીજી તરફ અશાંત ધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે અમદાવાદમાં પોળ ખાલી થઈ તો કોઈએ ફરિયાદ નોંધાવી હશે ને? કોઈ ફરિયાદ હિન્દુની પડાવી લીધી હોય તેવી હોય તો માહિતી આપે। બંને પક્ષે સહમતિથી મકાનો વેચાયાનું ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે ભાજપ મતની ચિંતા કરે છે, ખાડિયામાં હિન્દુ મને મત આપે છે। અમદાવાદમાં આવતા લુલુ મોલના માલિક મુસ્લિમ, તો ડીલ પણ રદ કરવામાં આવશે તેવો સવાલ પણ તેઓએ ઉઠાવ્યો।